નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો SRPC ન્યૂઝ. હું છું વિરોચક દિનેશ કુમાર બાબરિયા કેજી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. બગદાણા કોળી સમાજના સરપંચ ઉપર થયેલ જીવલેણ હુમલામાં પ્રસિદ્ધ સાહિત્ય કલાકાર માયાભાઈ આહિરના દીકરાની ફરિયાદીના જણાવ્યા મુજબ આ ગુનાહિત કાવતરામાં સીધી સંડોવણી હોવાનું સાબિત સાથે પુરાવાર થાય છે. તેમ છતાં સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા મુખ્ય આરોપીનો બચાવ કરી સામાન્ય લોકોમાં કાયદાના રક્ષક પોલીસ ઉપર જ જે ભરોસો છે તેને ભ્રષ્ટ કરવાનું કામ મહુવા પોલીસ કરી રહી છે. ત્યારે આ અંગે ભાવનગર જિલ્લા તેમજ રાજ્યના તમામ કોળી ઠાકોરો સમાજના સંગઠનોને તેમજ રાજ્યના તમામ કોળી યુવાનો ભાવનગર જિલ્લા આગેવાનો અશોકભાઈ મકવાણા મામસી, કાળુભાઈ જાંબુચા, બળદેવભાઈ સોલંકી, કિશનભાઈ મેર, સુરેશભાઈ ચૌહાણ, હિરેનભાઈ વાઘેલા, અક્ષયભાઈ ચુડાચમા, પરેશભાઈ મેર, જયેશભાઈ બારૈયા, શંભુભાઈ વાળા, મુકેશભાઈ મેટલિયા, અશોકભાઈ રાઠોડ, મુકેશભાઈ ઢાપા, માવજીભાઈ સરવૈયા, ચંદુભાઈ ભાલિયા, નીતિનભાઈ બારૈયા, વીડી મકવાણા તેમજ મહુવાની આજુબાજુના સ્થાનિક આગેવાનો દ્વારા નમ્ર વિનંતી કરી છે કે બધા કોળી સમાજ ભાઈઓ બહેનો આપ પોતપોતાના સ્થાનેથી સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા મારફત કે અન્ય કોઈ પણ માધ્યમથી પીડિત કોળી યુવાનને વહેલી તકે ન્યાય મળે તે માટે સમગ્ર સમાજને આહ્વાન કરવામાં આવ્યું છે. જેની યાદી અખિલ ભારતીય યુવા કોળી સમાજ ભાવનગર જિલ્લાના યુવા મહામંત્રી સુરેશભાઈ ચૌહાણ દ્વારા જણાવવામાં આવે છે. અહેવાલ રિપોર્ટર જયદેવ વિમંડી. ગાંધી સીધા માર્ગે આંદોલન કરવાનું છે, હક માટે લડવાનું છે, ન્યાય કોઈની ભીખ માટે. અને ત્યાં સુધી આપણે સૌ સાથે રહેવાનું છે. અને અહીંથી રામધૂન કે જે બોલાય આપણે સૌ પાછળ જવાનું છે. અને એક કોઈ આગળ પડતો જવાનું નથી, બધા સાથે જવાનું છે. બધા આપણે એક સરકાર છે. આયોજિત થવું છે. તમામ કોલ રેકોર્ડિંગ હોવા છતાં પોલીસ તંત્ર એને છાવરે છે. શા માટે છાવરે છે તે કોઈને ખબર નથી. જો કે યાર જે પણ વ્યક્તિ છે, એના પિતા છે, એનો પુત્ર છે, એ બધું જગજાહેર છે. તમામ મીડિયામાં આવી ગયું છે, કોણ કોના વિચારે કામ કરી રહ્યું છે, સ્પષ્ટ છે. એટલે અમારી એવી આપને માંગણી છે કે પોલીસ તંત્ર જયારે અમારું નથી સાંભળ્યું ત્યારે તમારી પાસે અમે અમારી માંગણી લઈને આવ્યા. એ માંગણી સાથે સાથે અમે આપનું ધ્યાન દોરવા જઈ રહ્યા છીએ. જો આગામી 3 દિવસમાં આની ઉપર જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે જે બનાવમાં ફરિયાદી પોસ્ટ રીતે કહી રહ્યા છે, મને આમનો ફોન આવ્યો છે અને આમને મને કીધું છે. ત્યાર પછી ફરિયાદીને માર્યો છે, એનો લાઈવ વિડીયો પણ છે. પણ છતાંય પોલીસે નામ વગરની ફરિયાદ કરી છે. અને આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે, એમાં પ્રેસ કોન્ફરન્સમાં એમ કહે છે ખાન ખરીદનો છે. મુદ્દો ભટકાવાની વાત છે કે જો જે નામજોગ છે એનું નામ આવવું જોઈએ એફઆઈઆરમાં. જો નહીં આવે તો અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા વતી અમે ગાંધી સીધા માંગે આગળ જે પણ કરવું પડશે તે કરશું. અને આપને સરકારશ્રીને વિનંતી, આપની આ જે લાગણીને માગણી છે એ અમે સરકાર સુધી પહોંચાડશું. ઓકે, અમારા ઓફિસર છે. જે કઈ પણ ઘટના બની છે એને સ્પષ્ટ બધા પુરાવા છે, એની પહેલાના કોલ રેકોર્ડિંગ છે. તેમ છતાં ત્રણ દિવસ પહેલા જે બનાવ બન્યો છે, બગદાણાના સરપંચના જે દિયર છે અને કોળી સમાજના આગેવાન છે, એમની માથે જે હુમલો થયો છે એના અનુસંધાને અમે આજે મહુવા માંગલે કચેરી આવેદન પત્ર દેવા આવ્યા છે. હુમલા થવાનું કારણ એ છે, માયાભાઈ આહિર જે લોક સાહિત્ય કલાકાર છે એમને મુંબઈમાં જઈ અને બગદાણા ટ્રસ્ટી વિશે બોલ્યા હતા. એટલે ધ્યાન દોરવામાં આવ્યું છે કે હકીકતે ટ્રસ્ટી નથી. એમાં માયાભાઈ પોતે એની માફી પણ માંગે છે. એમના દીકરા જયરાજભાઈ ત્યાર પછી સરપંચને ફોન કરે છે અને જયરાજભાઈ અને એમની ટીમ સાથે જે મૂકેલા માણસો હોય કે જે કોઈ હોય અમારા સરપંચશ્રીને અને કોળી સમાજના આગેવાનને ઢોરમાર મારેલો છે. ઢોરમાર મારી અને ત્યાર પછી એમને ગાડીમાં અપહરણ કરવાની પણ કોશિશ કરવામાં આવી છે. પરંતુ બગદાણા આશ્રમમાં કોળી સમાજના માતાઓ બહેનો જે સેવા કરવા આવે છે એ ગાડી આવી અને ઉતર્યા નીચે
અને ત્યાર પછી આ છોડીને ભાગ્યા છે. એટલે એ જે તેના વડા કચેરીના પીએસઆઈ છે એ એવું કહે છે કે ખાન ખનીજ નહીં, ખાન ખનીજનો મુદ્દો ભટકાવવાની વાત છે. એ વાત છે જ નહીં, મૂળભૂત એ વાત છે જ નહીં. જે તે વાત છે એ બગદાણા ટ્રસ્ટની વાત હતી અને એની માયાભાઈ માફી પણ માંગી લીધી હતી. તો એના અનુસંધાને હુમલો થયો છે અને એ હુમલામાં કડક ને કડક જો કાર્યવાહી નહીં થાય તો અમે 6 તારીખે બગદાણા ગુરુ આશ્રમે ભાવનગર જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજ સર્વ જ્ઞાતિના અને સર્વ કોળી સમાજનું સંગઠન એકજૂટ થઈને અમે ત્યાં ગાંધી સિરકે માંદે આંદોલન કરશું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગુજરાત, જય કોળી સમાજ, જય કોળી સમાજ.